રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસનો એસઆઈટી રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ થઈ શકે છે। 28 જૂને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો સમય અપાયો હતો। સરકારે 20 જૂન સુધી રિપોર્ટ હાઈકોર્ટમાં જમા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું। એસઆઈટી રિપોર્ટમાં અનેક પાસાઓ અંગે તપાસ બાકી હોવાથી 8 દિવસનો સમય લંબાયો। 4 અધિકારીઓની એસઆઈટી ટીમે 100 કરતા વધુ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે। એસઆઈટી રિપોર્ટને લઈને રાજકોટ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે, શું વિગતો? જી, જે પ્રમાણે રાજકોટ અગ્નિકાંડની જે ઘટના બની છે તેની અંદર હાઈકોર્ટમાં જે પ્રમાણે સુનાવણી થઈ, સતત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે તેના વકીલ, કોર્પોરેશન તમામને અહીંયા સખત શબ્દોમાં કહેવામાં આવ્યું કે તેઓએ કડક કાર્યવાહી કરવી પડશે, કોઈને પણ છોડવામાં નહીં આવે અને જવાબદારોની સામે પગલાં લેવામાં આવશે। આ વચ્ચે એસઆઈટીની ટીમ પણ બનાવવામાં આવી, જેને રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ જે ટાઈમલાઈન આપવામાં આવી તેની અંદર આ એસઆઈટીની ટીમ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ ન કરી શકી અને છેલ્લે જે ગત સુનાવણી થઈ તેમાં 28 તારીખ હાઈકોર્ટ તરફથી આપવામાં આવી, પરંતુ સરકારે સામેથી 20 જૂને રિપોર્ટ આપશે તે પ્રમાણેની બાંહેધરી જે ખાતરી આપી હતી, પરંતુ ત્યારે પણ સરકાર જે છે પોતાનો રિપોર્ટ જે એસઆઈટીનો જે છે તે રજૂ ન કરી શકી અને હવે આ 28 તારીખ આજની વાત છે કે જ્યારે આ રિપોર્ટ સબમિટ કરવા માટે હાઈકોર્ટે જણાવ્યું હતું ત્યારે આ રિપોર્ટ સબમિટ થઈ છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ચર્ચાઓ ચાલે છે કે સરકાર રિપોર્ટ રજૂ કરશે, પણ સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી નથી કે તેઓએ હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કર્યો હોય અને તેમાં કેવી બાબતોનો સમાવેશ કર્યો હતો। પરંતુ પ્રાથમિક માહિતી છે કે લગભગ 100 જેટલા પાનાનો આ રિપોર્ટ છે, સાથે આઈએએસ ઓફિસર, અન્ય કર્મચારીઓ, અધિકારીઓના નિવેદનો લેવામાં આવે છે, સંલગ્ન તમામ લોકો એટલે કે કોન્ટ્રાક્ટર હોય, માલિકો હોય, પછી સાથે અંદર ગેમ ઝોનમાં હાજર જે લોકો જે છે તે તમામના નિવેદન લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે રિપોર્ટ આધારે જયારે સબમિટ થશે હાઈકોર્ટની અંદર સત્તાવાર રીતે માહિતી મળશે, તે બાદ આ રિપોર્ટ ઉપર હાઈકોર્ટ એક અવલોકન કરશે અને અવલોકન કર્યા બાદ હાઈકોર્ટ અહીંયા નિર્દેશ આપી શકે છે કે આખરે સરકારે આગળ શું કરવું અથવા તો કેવા પ્રકારના એક્શન લેવા અથવા તો શું પ્રક્રિયા કરી શકાય। પરંતુ હાલ ક્યાંક જે છે છુપાવી રહી છે, ક્યાંક સરકારી પોલ અથવા તો તંત્રની પોલ ખુલી ન પડે એના માટે પણ હોઈ શકે છે અથવા તો બીજા કોઈ કારણ હોઈ શકે છે, કારણ કે જે રિપોર્ટ સરકારમાં જમા થઈ ચુક્યો છે પણ તેની વિગતો આ ટીમ નથી આપી રહી, એટલે સીધી બાબત છે કે આ રિપોર્ટ જે છે ખૂબ સંવેદનશીલ, ગંભીર કહી શકાય છે અને માટે હવે હાઈકોર્ટ ઉપર તમામ મદાર છે કે આ રિપોર્ટનું કઈ રીતે જોઈ છે ને રિપોર્ટમાં શું અહીંયા આદેશનું કરવામાં આવે છે। બિલકુલ દર્શલ, આભાર જાણકારી